નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અત્યારે હું છું ખેડા જિલ્લાના મેમધાર શહેરની અંદર। તમે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ભમરીયો કૂવો તમને જોવા મળશે, જે 500 વર્ષ જૂનો માનવામાં આવે છે। મોહમ્મદ બેગડા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો તમે બેકગ્રાઉન્ડની અંદર કૂવો જોઈ શકો છો। તો મિત્રો, અહીંના થોડા ઇતિહાસની વાત કરીએ તો મોહમ્મદ બેગડાએ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો જીત્યા હતા, જેમ કે પાવાગઢ અને જૂનાગઢ ઉપર ચઢાઈ કરીને જીત્યા હતા, એટલે તેને મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, મારી પાછળ તમે જે કૂવો જોઈ રહ્યા છો, જે ભમરીયો કૂવો તમને જોવા મળશે, જે વર્ષો જૂનો તમને જોવા મળશે, અત્યારે પણ અડીખમ તમને જોવા મળે છે। તો તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો, આ કૂવાની અંદર ઉતરવા માટે અહીંયા ઘણી બધી બારીઓ પણ આવેલી છે। તો અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા ત્યાં જારી મારી દેવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર, અને આ કૂવાનું બાંધકામ પથ્થરથી કરવામાં આવેલું છે। તો તમે અહીંયા પથ્થર પણ તમે જોઈ શકો છો, મોટા મોટા પથ્થરો તમને અત્યારના સમયમાં પણ અડીખમ જોવા મળશે। આ જ કન્ડિશનમાં અત્યારે તમે જોઈ શકો છો। આ મહેમદાવાદનો ઐતિહાસિક વારસો પણ કહી શકાય છે। મિત્રો, લોકેશનની વાત કરીએ તો સામે તમે જોઈ રહ્યા છો તો મહેમદાવાદ હાઈવે તમને જોવા મળશે, અને આ સાઈડ તમે જોઈ શકો છો જે ખેડાનો હાઈવે તમને જોવા મળશે। તો આ મહેમદાવાદ ખેડા હાઈવે ઉપર એક્ઝેક્ટ આ સામે તમે જોઈ શકો છો બોર્ડ તમને જોવા મળશે, મહેમદાવાદ આર્ટ્સ અને એન્ડ કોમર્સ કોલેજ તમને જોવા મળશે। તો આ રીતનું તમે બોર્ડ જોઈ શકો છો, અને આ મેઇન હાઈવેની બાજુમાં જ તમને આ રીતનું એક ગેટ જોવા મળશે। અહીંયાથી તમે ભમરીયા કૂવા સુધી તમે પહોંચી શકો છો। તો અત્યારે લોકેશન આ રીતે જોવા મળે છે। અહીંયા સામે તમે જોઈ શકો છો, અહીંયા થોડું ચાલીને જશો એટલે તમને અહીંયા 2 દરવાજા મળશે। જો આ પહેલો તમે ગેટ જોઈ શકો છો, અહીંયાથી તમે એન્ટર થઈને અંદર જઈ શકો છો, અને ત્યાં પણ બીજો ગેટ આવેલો છે। તો આપણે વિડીયોની અંદર તમે જોઈ શકો છો, ત્યાં પણ બીજો ગેટ આવેલો છે। એ ક્રોસ કરીને તમે અંદર જશો એટલે ભમરીયા કૂવાની અંદર તમે એન્ટ્રી મારી શકો છો। તો મિત્રો, સામે તમે જોઈ શકો છો આ રીતનો એક ગેટ જોવા મળશે, અહીંયાથી તમે અંદરની બાજુ જઈ શકો છો। તો મિત્રો, અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે, અને સામે પણ તમે જોઈ શકો છો ત્યાં પણ એક રોડનો મેઇન ગેટ આવેલો છે, અને ત્યાંથી થોડું તમે ચાલીને અહીંયા આવો છો ત્યારે પણ તમને અહીંયા બીજો એક ગેટ જોવા મળે છે। તો અહીંયાથી તમે ચાલતા ચાલતા ત્યાં ભમરીયા કૂવા સુધી તમે પહોંચી શકો છો। તો મિત્રો, સામે પણ અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા નોટિસ લખવામાં આવેલી છે। તો તમે વિડીયોની અંદર વિડીયો આપણો સ્ટોપ કરીને અહીંયા વાંચી શકો છો। તો મિત્રો, અહીંયા થોડા પગથિયા તમે ચાલીને ઉપર ભમરીયા કૂવાની આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો। આ રીતના પગથિયા બનાવેલા તમને જોવા મળશે। અહીંયા થોડું તમારે ચાલવું પડશે, અને ત્યારબાદ તમે ભમરીયા કૂવા સુધી પહોંચી શકો છો। અત્યારે આ ભમરીયા કૂવાની આજુબાજુ આ રીતનું એક લોકેશન જોવા મળે છે, અને તમે અહીંયા જોઈ શકો છો જારી મારી દેવામાં આવેલી છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે। અહીંયા ઘણા બધા વર્ષો બાદ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા તમને પગથિયા જોવા મળશે। અહીંયાથી તમે ઉતરીને ભમરીયા કૂવાની અંદર તમે જઈ શકો છો, પણ અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા જારી મારી દેવામાં આવેલી છે, અને તમે અહીંયા જોઈ શકો છો આ કેટલીક સામે તમને દિવાલો જોવા મળે છે। એ પહેલાંના જમાનામાં મોટી હોઈ શકે છે, જે પણ અત્યારે તમે જોઈ શકો છો ત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો। મિત્રો, તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આ રીતે ના બેસી શકો, કેમ કે આ પથ્થરો ઘણા વર્ષો જૂના થઈ ગયા છે, અને અત્યારે આ કૂવો એકદમ જર્જરી હાલતમાં તમને જોવા મળે છે। કદાચ આ પથ્થર ઘસડાઈ જાય તો તમે આ કૂવાની અંદર પડી શકો છો, કદાચ તમારો જીવ પણ તમે ગુમાવી બેસો છો। એટલા માટે તમે ગમે ત્યારે અહીંયા વિઝિટમાં આવો છો ત્યારે તમારે ઉપરની બાજુ બેસવાનું નથી, તમે સાઈડમાંથી જોઈ શકો છો, વિઝિટ કરી શકો છો, અથવા અંદર જવા માટે અહીંયા પ્રવેશ દ્વાર પણ તમને જોવા મળશે, ત્યાંથી તમે વિઝિટ કરવા માટે અંદરની બાજુ પણ તમે જઈ શકો છો। પણ તમે આ રીતે ઉપરની બાજુ તમે ના બેસી શકો, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે ગમે ત્યારે અહીંયા આવો છો તો। સામે તમે જોઈ શકો છો આ ભાઈ ઉપર પથ્થરની ઉપર બેઠેલા તમને જોવા મળશે। તો કદાચ આ પથ્થર ઘસડાઈ જાય તો તમે અંદર પણ પડી શકો છો, અને ઘણી બધી દુર્ઘટના પણ થઈ શકે છે। અને પાણીની અંદર તમે જોઈ શકો છો સાપ તમને જોવા મળશે, તો તમે અંદર પડો છો તો તમારો જીવ પણ ગુમાવી બેસો છો। તો તમે ગમે ત્યારે અહીંયા વિઝિટમાં આવો છો તો તમારે ખાસ આટલું ધ્યાન રાખવાનું છે। મિત્રો, અંદર જવા માટેના ઘણા બધા દરવાજા પણ અહીંયા મૂકેલા છે। હાલ અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। અહીંયાથી પણ તમે જઈ શકો છો, તો આ મુજબનું અત્યારે તમને જોવા મળશે, અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો। તો અહીંયાથી પણ અંદરની બાજુ તમે જઈ શકો છો, પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા જારી મારી દેવામાં આવેલી છે। મિત્રો, સામેની બાજુ તમે કૂવો જોઈ શકો છો, અને એક્ઝેક્ટ અહીંયાથી આ મેઇન તમને દરવાજો જોવા મળે છે। અહીંયાથી તમે કૂવાની અંદર એટલે કે ભમરીયા કૂવાની અંદર તમે ઉતરી શકો છો।
તો મિત્રો સામેની બાજુ તમને ભમરીયો કૂવો જોવા મળે છે અને અહીંયા તમને આ રીતનું લોકેશન જોવા મળે છે. અહીંયાથી થોડા પગથિયા તમે ચાલીને તમે નીચે ઉતરી શકો છો, એટલે કે તમે ભમરીયા કૂવાની અંદર તમે જઈ શકો છો. તો અત્યારે આ મુજબનું તમને જોવા મળશે. તો મિત્રો સામે તમે કૂવો જોઈ શકો છો અને કૂવાની અંદર પણ તમે જોઈ શકો છો ઘણી બધી ગંદકી તમને જોવા મળે છે અને ઘણું બધું કચરું પણ તમે જોઈ શકો છો. અને ત્યાં પણ ટર્નલો તમને ઘણી બધી અહીંયા ટર્નલો જોવા મળશે. તમે જોઈ શકો છો આ બાજુ આ સાઈડ તમને જોવા મળશે, આ બાજુ તમને જોવા મળશે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો. તમે ઉપરની બાજુ પણ તમે જોઈ શકો છો. ઘણી બધું અહીંયા સ્ટ્રક્ચર કામ તમને જોવા મળશે. અત્યારના સમયમાં પણ આ કૂવો તમને અડીખમ જોવા મળે છે અને સામેની બાજુ પણ તમે જોઈ શકો છો જે પથ્થરનું બનાવટ આ તમને જોવા મળે છે. તો અત્યારે આ ઉપરનો વ્યૂ તમને આ રીતે જોવા મળે છે અને અહીંયા ઘણી બધી ટર્નલો પણ આવેલી છે. તમે અંદરનો વ્યૂ પણ જોઈ શકો છો. તો મિત્રો સામે તમે સાપ જોઈ શકો છો, જે અત્યારે કૂવાની અંદર તમને સાપ જોવા મળે છે. તો આપણે થોડો વિડીયો ઝૂમ કરીએ, આપણે જોઈ શકીશું. મિત્રો હાલ આ કૂવાની અંદર જવા માટેની અંદર ઘણા બધા અહીંયા રસ્તા ઉપર બનાવેલા છે. અત્યારે ત્યાં પુરાતત્વ વિભાગ દ્વારા જારી મારી દેવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો મિત્રો સામે તમે જોઈ શકો છો પહેલાંના જમાનામાં આવું સ્ટ્રક્ચર કામ અને કોતર કામ કરવામાં આવતું હતું. તો તમે અત્યારના સમયમાં પણ તમે જોઈ શકો છો આ મુજબનું અત્યારે વ્યૂ જોવા મળે છે. અને તમે જોઈ શકો છો આ કૂવાની અંદર ઘણા બધા પથ્થરોનું બાંધકામ તમને જોવા મળે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ રીતનું અત્યારે જોવા મળે છે. અને કૂવાની અંદર પણ તમે જોઈ શકો છો ઘણી બધી ગંદકી તમને જોવા મળશે. એકદમ ચોખ્ખું અત્યારે ક્લીન તમને જોવા નહીં મળે. ઘણી બધી બોટલો પણ તમને જોવા મળશે પાણીની, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા તમને ઘણો બધો અવાજ સંભળાતો હશે, જે ચામાચીડિયાનો અવાજ તમને સંભળાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ટર્નલો આવેલી છે. તો એની અંદર ઘણા બધા ચોમાચીડિયા તમને જોવા મળે છે. તો એનો અવાજ અહીંયા સુધી સંભળાય છે. તો તમે જોઈ શકો છો અને વિડીયોની અંદર પણ તમે ચામાચીડિયા જોઈ શકશો. મિત્રો અહીંયા પણ ઘણી બધી ટર્નલો આવેલી છે આ ભમરીયા કૂવાની અંદર. તો અહીંયા જાણવા મળ્યું હતું કે અહીંયાથી પાવાગઢ સુધી પણ નીકળાતું હતું. મિત્રો આપણે વિઝિટ કર્યા બાદ ઉપરની બાજુ અત્યારે જઈ રહ્યા છે. અત્યારે લોકેશન કંઈક આ રીતનું જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ કૂવાની આજુબાજુ તમને એક આ રીતે એક લોકેશન જોવા મળશે. મિત્રો આ સામેની બાજુ તમને ભમરીયો કૂવો જોવા મળશે અને આ સાઈડનું વ્યૂ એટલે કે તમે સાઈડનું લોકેશન તમે જોઈ શકો છો. આજે હું તમને સાઈડનું લોકેશન તમને આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. તો મિત્રો કન્ટિન્યુ આપણી વિડીયોની અંદર બન્યા રહેજો. તમે જોઈ શકો છો સાઈડના લોકેશનની અંદર જો તમને એક આ ટનલ તમને જોવા મળશે, અહીંયાથી આ દરવાજો તમને જોવા મળશે, અહીંયાથી પણ તમે અંદર જઈ શકો છો. જે અત્યારે તમને અહીંયા જારી મારી દેવામાં આવેલી છે અને આ મેઇન રસ્તો તમને જોવા મળશે જે અત્યારે ચાલુ છે. તો તમે અહીંયાથી પણ અંદરની બાજુ જઈ શકો છો. કૂવાની અંદર છેક તમે નીચેની સુધી તમે અહીંયાથી તમે જઈ શકો છો. તો અત્યારે આ રસ્તો અહીંયા ચાલુ કરી દેવામાં આવેલો છે. તમે જોઈ શકો છો બંને બાજુ તમને દરવાજા જોવા મળશે જે અત્યારે ખોલી નાખેલા તમને જોવા મળશે. અને આ સાઈડનો વ્યૂ તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા બંને બાજુથી તમે અંદરની બાજુ જઈ શકો છો. એક બાજુ અહીંયાથી પણ તમે જોઈ શકો છો જે પગથિયા તમને જોવા મળશે. પણ અત્યારે અહીંયા જારી મારી દેવામાં આવેલી છે. તો અહીંયા ઘણું બધું ધ્યાન પણ સાથે સાથે રાખવામાં આવેલું છે, કેમ કે અહીંયા દુર્ઘટના ના થાય એ માટે અહીંયા જારી મારી દેવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અંદરની બાજુ ઝેરી જાનવર પણ હોઈ શકે છે, એટલા માટે અહીંયા જારી મારી દેવામાં આવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ સાઈડ વ્યૂ તમને આ રીતે જોવા મળે છે. અત્યારે આપણે આખો રાઉન્ડ મારીશું તો તમને આ રીતે એક વ્યૂ જોવા મળશે. અને સામેની બાજુ તમે જોઈ શકો છો જે મેઇન એન્ટર ગેટ તમને જોવા મળશે. આપણે ત્યાંથી એન્ટર થઈને ત્યાં પહોંચીને અને આપણે આ જગ્યા સુધી પહોંચી ગયા છે. તો તમને અહીંયા ઘણું બધું લોકેશન પણ તમને જોવા મળશે. તો અહીંયા ખાસી તમને જગ્યા જોવા મળશે, મોટી વિશાળ. તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું બાંધકામ પહેલાંના સમયમાં ઘણું બધું ઉપરનું બાંધકામ હતું, પણ અત્યારે તમે જોઈ શકો છો તૂટેલી ફૂટેલી હાલતમાં તમને જોવા મળશે. આ બાજુ પણ તમને જોવા મળશે. તો અહીંયા એક દરવાજો પણ આવેલો છે. તો તમે અહીંયાથી
ઉતરીને પણ તમે નીચે જઈ શકો છો, પણ અત્યારે અહીંયા જારી મારી દેવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા એક ખાસ વાત કરીશ કે આ જારી શું કામ મારી દેવામાં આવેલી છે. ઘણા બધાના મનમાં સવાલ હશે કે આ ઉપરથી આ જારી કેમ લોક મારી દેવામાં આવેલી છે. અહીંયા ઘણા બધા લોકો સાથે મને જાણવા મળ્યું છે કે અહીંયા ઝેરી જાનવર હોય છે એટલા માટે અહીંયા ઉપરની બાજુ જારી મારી દેવામાં આવેલી છે. કદાચ અહીંયા દુર્ઘટના પણ થઈ શકે છે એટલા માટે અહીંયા જારી મારી દેવામાં આવેલી છે. તો મિત્રો મને આશા છે કે તમને આ મેમધાની અંદર આ ભંભારિયા કૂવાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં, નવા લોકેશનમાં અને નવી જગ્યામાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.